26 મે 2014 એ તારીખ જેમાં ભારતમાં બદલાવનો નવો અવાજ ગુંજ્યો. તે અવાજ છે નરેન્દ્ર મોદીનો. આ દિવસે જ મોદીએ પ્રધાનમંત્રી પદના શપથ લીધા હતા. 2014 થી 2026નો આ શાસનકાળ ભારતીય રાજનીતિમાં માત્ર એક સરકારના કાર્યકાળ પૂરતો જ નથી રહ્યો, પણ શાસનનો વિચાર અને સિસ્ટમની કામ કરવાની રીતમાં મોટા બદલાવનો દોર બનીને બહાર આવ્યો. નરેન્દ્ર મોદીના કાર્યકાળમાં એવા કેટલાય મોટા નિર્ણયો લેવાયા જેને દેશની રાજનીતિ, અર્થવ્યવસ્થા, સુરક્ષા, વિદેશ નીતિ અને સામાજિક માળખા પર ઊંડી છાપ છોડી. સાથે જ સમર્થકો વચ્ચે નિર્ણાયક નેતૃત્વની છબી બનાવી, જેમાં નોટબંધી પણ સામેલ છે. આત્મનિર્ભર ભારત અભિયાન. કોરોના મહામારી બાદ વૈશ્વિક ચેઇન સપ્લાય પ્રભાવિત થઈ તો મોદી સરકારે આત્મનિર્ભર ભારત અભિયાનની શરૂઆત કરી, જેનો ઉદ્દેશ ભારતને ઉત્પાદન, રક્ષા, ટેકનોલોજી અને ઉદ્યોગના ક્ષેત્રમાં આત્મનિર્ભર બનાવવાનો હતો. સરકારે લોકલ ઉદ્યોગો, એમએસએમઈ સેક્ટર, સ્ટાર્ટઅપ અને લોકલ ફોર વોકલ પર ભાર મૂક્યો. મોબાઈલ મેન્યુફેક્ચરિંગ, સંરક્ષણ ઉપકરણનું નિર્માણ અને સેમિકન્ડક્ટર જેવા ક્ષેત્રમાં રોકાણ વધારવાનો પ્રયાસ થયો. સરકારનો દાવો રહ્યો કે આનાથી ભારત માત્ર બજાર જ નહીં પરંતુ વૈશ્વિક મેન્યુફેક્ચરિંગ હબના રૂપમાં ઉભરશે. ડિજિટલ ઇન્ડિયા યુપીઆઈ ક્રાંતિ. મોદી સરકારના સમયમાં યુનિફાઈડ પેમેન્ટ ઇન્ટરફેસ એટલે કે યુપીઆઈએ દેશમાં ચૂકવણીની સિસ્ટમ બદલી નાખી. નાના દુકાનદારોથી લઈ મોટા વેપારીઓ ક્યુઆર કોડ અને ઓનલાઈન પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાઈ ગયા. ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ સરકારી સેવાઓ, બેન્કિંગ સિસ્ટમને ઓનલાઈન અને સરળ બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. નોટબંધી પછી ડિજિટલ પેમેન્ટ તેજ ગતિથી આગળ વધ્યું. સરકાર આને કેશલેસ ઇકોનોમીમાં મોટો બદલાવ ગણાવી રહી છે. પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના. મોદી સરકારે ગરીબો સુધી સીધો લાભ પહોંચાડવાને પોતાની સૌથી મોટી પ્રાથમિકતામાં રાખી. ઉજ્જવલા યોજના થકી કરોડો મહિલાઓને ગેસ કનેક્શન મળ્યા. આયુષ્યમાન ભારત યોજના હેઠળ ગરીબોને સારી સારવાર મળવા લાગી. પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગરીબોને પાકા મકાન બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો. 2016 નોટબંધીનો મોટો નિર્ણય. 8 નવેમ્બર 2016ના રોજ 500 અને 1000 રૂપિયાની જૂની નોટ બંધ કરવાનું એલાન કરવામાં આવ્યું. સરકારે તેને કાળા નાણાં, નકલી નોટ અને આતંકી ફંડિંગ પર પ્રહાર ગણાવ્યો. આ નિર્ણય દેશના સૌથી મોટા આર્થિક નિર્ણયો પૈકી એક ગણવામાં આવ્યો. વન નેશન, વન ટેક્સ. ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ કાઉન્સિલના માધ્યમથી દેશભરમાં ટેક્સ વ્યવસ્થા લાગુ કરવામાં આવી. જીએસટીને વન નેશન, વન ટેક્સ મોડલ કહેવામાં આવ્યું, જેનાથી અલગ અલગ રાજ્યોમાં ટેક્સ સિસ્ટમને એક કરવાનો પ્રયાસ થયો. 370ની કલમ નાબૂદ કરી. 5 ઓગસ્ટ 2019ના રોજ જમ્મુ કાશ્મીરમાંથી આર્ટિકલ 370 હટાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. રાજ્યનો વિશેષ દરજ્જો દૂર કરી તેને 2 કેન્દ્ર શાસિત પ્રદેશમાં વહેંચવામાં આવ્યું. આ મોદી સરકારના સૌથી ઐતિહાસિક નિર્ણયોમાં સામેલ રહ્યું. 3 તલાકનો કાયદો. 3 તલાકના કાયદાથી મોદી સરકારે મુસ્લિમ મહિલાઓને જૂની પ્રથાથી કાનૂની સુરક્ષા આપવાનો પ્રયાસ કર્યો. પહેલા કેટલાય મામલામાં પતિ એક સાથે 3 વાર તલાક બોલીને કે લખીને લગ્ન તોડી નાખતા હતા. સરકારે તેને મહિલાઓના અધિકાર અને લૈંગિક સમાનતાનો મુદ્દો ગણાવ્યો. આ કાયદાથી 3 તલાકને ગેરકાયદે અને દંડનીય અપરાધ બનાવવામાં આવ્યો. સરકારનો દાવો હતો કે આનાથી મુસ્લિમ મહિલાઓને સન્માન અને સુરક્ષા મળી.